નમસ્કાર મિત્રો, ગ્રો વિથ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિતના પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉદાહરણ 3 શીખીશું। ઉદાહરણ 3, સમીકરણ x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો। ઉકેલ મેળવો એનો અર્થ થાય છે કે આપણે xની અને yની વેલ્યુ આપણને મેળવવાની છે। એટલે કે આપણે શું કરશું, એક્સની વેલ્યુ મૂકી દઈશું। એટલે કે ધારી લઈએ એક્સની વેલ્યુ 0 અથવા 1, 2, 3 એમ કોઈ પણ આપણે મૂકી દઈએ તો આપણને વાયની વેલ્યુ પણ મળી જશે। એવી રીતે એક ઉકેલ મેળવ્યો, એવી જ રીતે આપણે બીજો ઉકેલ મેળવવાનો, એમ 4 ઉકેલ મેળવવાના છે। તમે વાયમાં પણ કોઈ પણ કરી શકો છો। સૌથી પહેલાં આપણે સમીકરણ લખી દઈએ। હવે આપણે શું કરીએ, એક્સની વેલ્યુ લઈ લઈએ આપણે 0। તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો x બરાબર, અથવા વાય બરાબર પણ તમે લઈ શકો છો। અત્યારે હું x બરાબર 0 મૂકું છું। હવે એક્સની જે જગ્યા છે ત્યાં આપણે 0 મૂકી દઈએ, વત્તા 2y બરાબર 6, એટલે કે 2y બરાબર 6 બચશે। તો y બરાબર 2/3, કે y બરાબર આપણને 3 મળશે। એટલે કે x બરાબર 0 અને y બરાબર 3, જો આપણે આ વેલ્યુ આપણને મળી છે। હવે આ વેલ્યુને આ સમીકરણમાં મૂકશું તો આપણને જવાબ 6 આવશે, કારણ કે x બરાબર 0, 3 દુ 6 એટલે 6 થઈ ગયું। આ આપણે પહેલી વેલ્યુ એટલે એક ઉકેલ મેળવ્યો છે, એવી જ રીતે આપણે આવા બીજા 3 ઉકેલ મેળવવાના, એટલે કે 4 ઉકેલ થઈ જશે। હવે હું x બરાબર 1 લઈશ, એટલે કે x ની જગ્યાએ આપણે 1 મૂકી દેવાનું, 2y મૂકવાનું, બરાબર 6 માટે હવે હું શું કરીશ, 1 ને જમણી બાજુ લઈ જઈશ, એટલે કે 2y ને કરતા બનાવી દઈએ, અહીંયા 6 એમના એમ, ને +1 છે બરાબરની પેલી બાજુ જશે, એટલે કે માઇનસ થઈ જશે, કે 2y બરાબર 5 અને y બરાબર 5/2 y ને કરતા બનાવી, એટલે કે આપણને બીજો ઉકેલ મળ્યો છે। x બરાબર 1 મૂકવાનું, x બરાબર 1 અને y બરાબર 5/2 મૂકશો તો તમને જવાબ મળી જશે। આ બીજો ઉકેલ છે। હવે આપણે y બરાબર 0 લઈએ। હવે ત્રીજો ઉકેલ આપણને મેળવવાનો છે, તો આપણે આ ત્રીજા ઉકેલમાં શું કરીએ, y બરાબર આપણે 0 લઈએ। તમે કોઈ પણ ચલની અંદર બદલી શકો છો। અહીં x વત્તા 2 છે, y બરાબર આપણે 0 મૂકી દેવાનું, અને અહીં 6 મૂકી દેવાનું, એટલે કે અહીં તો ગુણાકાર થશે, 0 આવશે, એટલે કે x બરાબર આવશે 6। એટલે આપણો ત્રીજો ઉકેલ છે શું છે, x બરાબર 6 છે અને y બરાબર 0। આ ત્રીજો ઉકેલ થઈ ગયો। હવે ચોથો ઉકેલમાં y બરાબર 1 મૂકીએ, x એમના એમ, અને y બરાબર 1 મૂકી દઈએ, બરાબર 6 માટે અહીં 2 × 2 અને અહીં 6। હવે x ને કરતા બનાવીએ તો 6 એમના એમ, 2 ને જમણી બાજુ લઈએ એટલે -2 થઈ જશે, x બરાબર થશે 4। એટલે આપણને વેલ્યુ ઉકેલ મળ્યા છે, x બરાબર 4 અને y બરાબર 1, એટલે કે આ આપણા 4 ઉકેલ થઈ ગયા છે, અને અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે। તો આવા દાખલામાં તમારે xની વેલ્યુ અથવા yની વેલ્યુ કોઈ પણ તમે મૂકી દો તો તમને એના ઉકેલ મળી જશે। એટલે કે આ અનંત ઉકેલ આપણે મેળવી શકીએ છીએ, પણ અહીં આપણને 4 જ ઉકેલ મેળવવા કીધું છે, એટલે આપણે 4 ઉકેલ મેળવ્યા છે। ઉદાહરણ 4 છે, નીચે આપેલા પ્રત્યેક સમીકરણના 2 ઉકેલ શોધો। સમીકરણના ઉકેલ મેળવવા આપણે શું કરવાનું, આપણને 2 ચલ આપેલા હોય દ્વિચલ સુરેખ સમીકરણમાં, તો કોઈ એક ચલની આપણે વેલ્યુ મૂકી દેવાની, એટલે કે 0, 1, 2 જે મૂકવી હોય એ મૂકી દઈએ, એટલે આપણે બીજા ચલની વેલ્યુ મળી જશે। એ આપણો ઉકેલ છે, બંને ચલના વેલ્યુ એ આપણો એક ઉકેલ છે। એવી રીતે 2 ઉકેલ મેળવવાના। તો ચાલો આપણે ઉકેલ મેળવીએ। તો અહીં આપણને સમીકરણ આપેલું છે, તો આપણે અહીં x બરાબર 0 મૂકી દઈએ, સમીકરણની અંદર x જ્યાં છે ત્યાં 0 મૂકી દઈએ, 3y બરાબર 12। હવે ગુણાકાર થશે તો 0 જ આવશે, એટલે કે 3y બચશે, બરાબર 12 માટે y ને કરતા બનાવી
તો 12/3 અને જવાબ આવશે 3 ચોક 12 એટલે કે વાયની વેલ્યુ મળી 4 કે x બરાબર 0 અને y બરાબર 4 જે આપણો પહેલો ઉકેલ છે. હવે આપણે બીજો ઉકેલ મેળવીએ. બે ઉકેલ મેળવવાના છે તો અહીં આપણે y બરાબર 0 લઈએ કે અહીં 4x વત્તા 3 અહીં 0 y બરાબર 12 માટે હવે 4x ને અહીં તો 0 થશે એટલે કે 4x બરાબર 12 થશે માટે x ને કરતા બનાવીએ તો 12/4 4 તારી 12 કે 3 એટલે કે x ની વેલ્યુ થશે 3 y ની વેલ્યુ થશે 0 જે આપણો બીજો ઉકેલ છે. હવે આપણે બીજું સમીકરણ જોઈએ. બીજું સમીકરણ છે 2x વત્તા 5y બરાબર 0. તો અહીં આપણે શું કરવાનું? અહીં પણ આપણે x બરાબર 0 મૂકી દઈએ એટલે કે શું આપણને થોડું સરળ રહે ગણવામાં. અહીં 0 આવી જશે વત્તા 5y બરાબર 0 માટે અહીં 0 થશે 5y બરાબર 0. હવે y ને કરતા બનાવીએ એટલે કે હવે 5 ને આપણે બરાબરની જમણી બાજુ લઈએ એટલે આપણે 1/5 લખી શકાય કારણ કે આ ગુણાકારમાં છે તો આપણે છેદમાં લખી દીધું. તો આપણો ઉકેલ શું છે? x બરાબર 0 અને y બરાબર 1/5. હવે આ વેલ્યુ તમે મૂકી જુઓ આ સમીકરણમાં તો જવાબ 0 આવશે. જો x બરાબર 0 એટલે આ 0 થઈ ગયું. 1/5 5 કેન્સલ થઈ જશે 1 બચશે એટલે કે 0. હવે આ પહેલો ઉકેલ છે. હવે બીજો ઉકેલ મેળવીએ તો અહીં આપણે y બરાબર અથવા આપણે x બરાબર પણ લઈ શકાય. x બરાબર આપણે 1 લઈએ તો x બરાબર 1 લઈએ વત્તા 5y બરાબર 0. 2 2 થશે 5y બરાબર 0. આપણે y ને કરતા બનાવવાનો છે. y ને કરતા બનાવીએ 2 બરાબરની જમણી બાજુ જશે એટલે કે -2 થઈ જશે અને y બરાબર y ને કરતા બનાવીએ પાછું 5 છેદમાં જતું રહેશે એટલે કે આપણને બીજો ઉકેલ મળ્યો છે x બરાબર 1 વેલ્યુ અને y બરાબર -2/5. આ વેલ્યુને તમે સમીકરણમાં મૂકશો તો જવાબ 0 આવશે. સમીકરણ 3 છે 3y વત્તા 4 બરાબર 0. તો આવા સમીકરણમાં એક જ ચાલ આપેલો છે તો હવે શું કરીએ આપણે? સૌથી પહેલા આપણે આવા સમીકરણને પેલા વ્યાપક સ્વરૂપે લખી નાખ્યું એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવી નાખ્યું. ફેરવ્યું હોય તો શું કરવાનું? જે x હોય એની જે x નથી આપેલો એટલે આપણે 0 સાથે ગુણાકાર કરવાનો વત્તા 3y લખવાનું વત્તા 4 બરાબર 0 એટલે કે 0 સાથે x ગુણાશે ને તો એનો જવાબ 0 જ આવવાનો છે. એટલે આપણે હવે શું કરીએ? 3y વત્તા 4 બરાબર 0 છે આપેલું માટે y ને કરતા બનાવીએ તો y +4 છે બરાબરની જમણી બાજુ આવશે એટલે -4 અને 3 જે છે એ છેદમાં આવી જશે કે y ની વેલ્યુ મળે છે આપણને આ એટલે કે y બરાબર -4/3. હવે x ની વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો કારણ કે 0 સાથે x ગુણાશે તો એનો જવાબ 0 આવશે એટલે કે તમે 1 લો 2 લો 100 લો 99 લો એનો જવાબ તો 0 જ આવવાનો છે એટલે કે આપણે અહીં 0 મૂકી દઈએ. આ આપણો છે પહેલો ઉકેલ. અને બીજો ઉકેલ છે. બીજો ઉકેલમાં તમે પણ કોઈ પણ સંખ્યા લઈ લો. હું અહીં 5 લઈ લઉં છું. આ છે આપણો જવાબ. તો y ની કિંમત y ને આપણે કરતા બનાવી દઈએ અને y ની જે વેલ્યુ મળે એ આપણે છે અને x ની વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો. મેઇન વસ્તુ આ જ છે આવા દાખલામાં. મિત્રો આશા છે કે તમને ઉદાહરણ 3 અને 4 સમજાઈ ગયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.